નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે વિજ્ઞાનના એક એવા ટોપિક પર વાત કરવાના છીએ જે ખરેખર બહુ જ રસપ્રદ છે. તો ચલો, કોઈ પણ જાતના વિલંબ વગર સીધા જ પ્રકરણ 4 પરમાણુનું બંધારણમાં ડૂબકી લગાવીએ. આજે આપણે સમસ્થાનિકો એટલે કે આઇઝોટોપ્સની પાછળનું આખું વૈજ્ઞાનિક રહસ્ય એકદમ સરળતાથી ઉકેલીશું. હા, તો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં તમારા સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. જો આપણો મુખ્ય હેતુ શું છે? વિજ્ઞાનના જે અઘરા લાગતા કન્સેપ્ટ છે ને એને સાવ સહેલા બનાવી દેવા. આજના આ સેશનમાં આપણે આ ટોપિકને એવી રીતે સમજીશું કે પરીક્ષામાં તમારા પૂરેપૂરા માર્ક્સ પાક્કા સમજો. ઓકે, તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું શીખવાના છીએ. સૌથી પહેલા પ્રકરણ 4 પરમાણુનું બંધારણ, પછી આ સમસ્થાનિકો આખરે છે શું, ત્યારબાદ હાઇડ્રોજનના 3 ભાઈઓની મજેદાર વાત, એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, અને છેલ્લે વાસ્તવિક દુનિયામાં એના ઉપયોગો. બસ આટલું જ છે. તો ચાલો સૌથી પહેલા અને મોટા પ્રશ્નથી જ શરૂઆત કરીએ. સમસ્થાનિકો એટલે શું? આ અલગ અલગ વજનવાળા પરમાણુઓનું રહસ્ય શું છે? જો આપણે વૈજ્ઞાનિક વ્યાખ્યાની વાત કરીએ તો સમસ્થાનિકો એટલે એક જ તત્વના એવા પરમાણુઓ જેમનો પરમાણવીય ક્રમાંક બિલકુલ સેમ એટલે કે સમાન હોય, પરંતુ તેમનો દળ ક્રમાંક એટલે કે વજન એ અલગ અલગ હોય છે. એટલે સાવ સીધી ભાષામાં કહું તો ઓળખ એક જ છે પણ વજન જુદું જુદું છે. સિમ્પલ, રાઈટ? હવે તમને થશે કે આવું કેમ? તો આખી ગેમ આના કેન્દ્રમાં રહેલી છે. પરમાણુઓના કેન્દ્રમાં જે પ્રોટોન હોય છે ને, એની સંખ્યા બિલકુલ એ જ રહે છે, અને એને જ તો આપણે પરમાણવીય ક્રમાંક કહીએ છીએ. પણ બધો ખેલ ન્યુટ્રોનની સંખ્યા બગાડે છે. ન્યુટ્રોન વધે કે ઘટે એના જ કારણે પરમાણુનું કુલ વજન એટલે કે દળ બદલાઈ જતું હોય છે. આ કન્સેપ્ટ મગજમાં એકદમ ફિટ બેસાડવા માટે આપણે હાઇડ્રોજનના 3 ભાઈઓનું ઉદાહરણ લઈએ. હા, તમે સાચું સાંભળ્યું, 3 ભાઈઓ. કલ્પના કરો કે એક જ પરિવારમાં 3 ભાઈઓ છે અને ત્રણેયનું ફેમિલી નામ હાઇડ્રોજન જ છે. પહેલાનું નામ છે પ્રોટિયમ, જેનું વજન માત્ર 1 છે. બીજા ભાઈનું નામ ડ્યુટેરિયમ છે, એનું વજન 2 છે. અને ત્રીજા ભાઈનું નામ ટ્રિટિયમ છે, જેનું વજન 3 છે. જોયું, તત્વ તો એક જ છે, હાઇડ્રોજન, છતાં તેમના દળ ક્રમાંક 1, 2 અને 3 એમ અલગ અલગ છે. છે ને એકદમ સહેલું? અને હા, એવું બિલકુલ નથી કે આખી દુનિયામાં માત્ર હાઇડ્રોજન જ આવું કરે છે. કુદરતમાં કાર્બન અને ક્લોરીન જેવા તત્વો પણ આવા અલગ અલગ વજનવાળા અવતાર લઈને ફરે છે. દાખલા તરીકે કાર્બન જુઓ, કાર્બન 12 અને કાર્બન 14. એવી જ રીતે ક્લોરીન 35 અને ક્લોરીન 37. હવે અહીં એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. તમે ઘણીવાર વાંચ્યું હશે કે ક્લોરીનનું પરમાણવીય દળ 35.5 છે. પણ આવું કેમ? પોઈન્ટમાં વજન કઈ રીતે હોઈ શકે? વેલ, કુદરતમાં ક્લોરીનના આ 35 અને 37 વજનવાળા સમસ્થાનિકો છે ને, એ 3:1ના પ્રમાણમાં મળે છે. એટલે કે જ્યારે તમે એની સરેરાશ કાઢો ત્યારે ફાઇનલ જવાબ 35.5 જ આવે છે. છે ને ગજબનું ગણિત? ઓકે, તો વજન અને ઓળખની વાત તો ક્લિયર થઈ ગઈ. હવે વાસ્તવિક દુનિયામાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પર આની શું અસર થાય છે એ પણ જોઈ લઈએ. અહીં એક વાત ખાસ યાદ રાખજો. રાસાયણિક પ્રક્રિયાઓમાં તેઓ બિલકુલ એક સરખું જ વર્તન કરે છે. ઉદાહરણ તરીકે, તમે કાર્બન 12 લો કે પછી કાર્બન 14, બંને જ્યારે ઓક્સિજન સાથે જોડાશે ને, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જ બનાવશે. એમાં કોઈ ચેન્જ નહીં આવે. પણ હા, વજન અલગ હોવાને કારણે તેમના ભૌતિક ગુણધર્મો જેમ કે ઘનતા અથવા તો ઉત્કલન બિંદુ, એમાં તમને ચોક્કસપણે ફેરફાર જોવા મળશે. થિયરી તો ઘણી થઈ ગઈ. ચાલો હવે થોડું પ્રેક્ટિકલ વિચારીએ. સમસ્થાનિકોના મહત્વના ઉપયોગો. વાસ્તવિક જીવનમાં આ બધું ક્યાં કામ આવે છે? તમે માનશો નહીં, પણ આ સમસ્થાનિકો આપણા જીવનમાં કેટલાય ક્ષેત્રોમાં અત્યંત ઉપયોગી છે. યુરેનિયમનો સમસ્થાનિક લો તો એ એટોમિક રિએક્ટરમાં બળતણ તરીકે વપરાય છે, જેમાંથી આખા શહેરોને ચાલે એટલી વીજળી પેદા થાય છે. મેડિકલ ક્ષેત્રની વાત કરીએ તો કેન્સર જેવી ગંભીર બીમારીની સારવારમાં કોબાલ્ટનો સમસ્થાનિક ખરેખર એક આશીર્વાદ સમાન છે. અને હા, ગળાનો રોગ એટલે કે ગોઈટર મટાડવા માટે આયોડિનના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. મતલબ ખરેખર આ વિજ્ઞાનનો કોઈ ચમત્કારથી કમ નથી. તો હવે કહો, શું હવે તમને આ ટોપિકમાં પૂરેપૂરો આત્મવિશ્વાસ આવે છે ને? મને તો પાક્કી ખાતરી છે કે સમસ્થાનિકોની આખી કહાની, એમની વ્યાખ્યાથી લઈને
ઉપયોગો સુધીની સમજૂતી પછી હવે તમને પરીક્ષા માટે કોઈ જ શંકા નહીં રહી હોય. બસ તો આજના આ સેશનમાં આટલું જ. વિજ્ઞાનના આવા જ જટિલ અને મહત્વપૂર્ણ કન્સેપ્ટ્સ એકદમ સરળ અને મજેદાર રીતે શીખતા રહેવા માટે આ સમજૂતીને લાઇક ચોક્કસ કરજો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારું કોઈ પણ સેશન મિસ ના થાય. તો શીખતા રહો અને આગળ વધતા રહો. આવજો.